નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી જગત યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરીવાર તે દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવી વાત અને નવા વિચાર સાથે ફરી મળ્યા છે। ત્યારે પ્રગતિશીલ ખેડૂત કે જેઓ કહેવાય ને કે ઓછા કેમિકલનો ઉપયોગ કરી એટલે મેક્સિમમ જે છે એ ઓર્ગેનિક બેઝલ ડોઝથી માંડી અને ઉપર સ્પ્રે બી ઓર્ગેનિક રીતે કરી નેચરલી અને જે ડુંગળી પકવી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને આજે આપણે મળવાના છીએ। તો પ્રગતિશીલ ખેડૂત જે છે એ હળદર ગામના છે, તો એમનો આપણે પરિચય લઈશું। તો તમારું નામ, ગામ અને તાલુકો, જિલ્લો જણાવશો? મારું નામ છે મુકેશભાઈ વેલાભાઈ જમોડ, ગામ હળદર, તાલુકો જિલ્લો બોટાદ, મોબાઈલ નંબર 72 840 54 482। બરાબર છે। હવે જે આપણે આજે આપણે ડુંગળીના જે પ્લોટની વાત કરીએ તો તમે દર વર્ષે ડુંગળી 2-3 વર્ષથી કરતા હોય, બરાબર? તો એની અંદર તમે જે કેમિકલ ટ્રીટમેન્ટ લેતા હતા તો એમાં તમને કેમ રહેતું હતું કેમિકલ જે વાપરતા એમાં, અને આજે જે તમે પ્રોસેસ કરેલી છે એમાં તમને શું ફેરફાર લાગે છે? આપણને જો કેમિકલ કરતા ફેર આપણે દવા કરી, દેશી ઇલાજ કર્યો જયદીપભાઈના હિસાબે। આપણે પેલા છંટકાવ કર્યો ધૂળ અને એળિયાનો છંટકાવ કર્યો। મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે માટી અને એરંડીની વાત કરી તો કે સીવીઆર ટેકનોલોજી કે જે સીવીઆર ચિંતલા વેંકટ રેડ્ડી સર છે, જે પોતે હૈદરાબાદથી છે, એમની જે ટેકનિક છે કે માટી અને એરંડી જ્યારે મિક્સ કરી અને આગળ પણ આપણે મુકેશભાઈનો વિડીયો મૂકેલો છે, તો એ માટી અને એરંડી મિક્સ કરી અને જ્યારે સ્પ્રે કરેલો છે ત્યારે તમારે જે પ્રશ્ન હતો એમાં વધારે પ્રશ્ન જે શું હતો? વધારે પ્રશ્ન આપણે એ હતો કે શેડું બહુ દાજતી, જે પાંદ છે એની જે છેલ્લી ટોચ છે એ દાજવાનો પ્રશ્ન રહેતો એટલે પીળી પડતી હતી। તો એના અંદર તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એની અંદર રિઝલ્ટ આપણે જોરદાર આવી ગયું। બરાબર, કેમિકલ ની દવા કરતા આ રિઝલ્ટ વધારે આવ્યું 100%। તો ખેડૂત મિત્રો, તમે પણ અનુભવ કરી શકો છો। ત્યારબાદ આપણે જે બાફીઓ અને ફૂગ નીચે જે સુકારો છે એના માટે તમે આ જે બે વસ્તુ અને ડ્રીપ પ્લસ વાપરેલું છે, તો એના અંદર આજે આપણે કેટલા મહિનાની ડુંગળી થઈ? આપણે 2.5 મહિના આજુબાજુ। બરાબર છે, પણ એક છોડ ક્યાંય ડેમેજ તમને સુકાતો હોય કે બાફીઓ હોય એવું દેખાય ખરું? ડેમેજ નહીં, કોઈ સુકારો નહીં અને કમ્પ્લીટ દળિયો બની ગઈ। બરાબર। તો આવનારી જે અમારી સીઝન અત્યારે ખેડૂત મિત્રોની, તમે પણ ખેડૂત મિત્ર છો, તો તમારા જે ખેડૂત મિત્રો આજુબાજુના ગામના અને આજુબાજુના એરિયાના છે, તો એ ખેડૂત મિત્રોને હવે જે શિયાળુ સીઝન ચાલુ થવા જઈ રહી છે, તો ચણાની અંદર, જીરુની અંદર જે સુકારો આવતો હોય તો એના માટે તમે આ વસ્તુ વાપરવા માટે ભલામણ કરો કે શું કયો? આ માટે ભલામણ કરાય, કારણ કે આનું રિઝલ્ટ આ તમે વાપરો, આનું રિઝલ્ટ જોરદાર આવે। બરાબર। અને માટી માટે તમે શું કહેશો કે જે શિયાળુ જે પાક છે એની અંદર માટીનો છંટકાવ છે, પછી તમે જે હોજની અંદરથી જે વર્મી વોશ છે લિક્વિડ, એ હોજની અંદર વર્મી વોશ લિક્વિડ નીકળે, એની માટે તમારે ખાતર, દવા બધું તમારે પ્રોડક્શન ઘટી જાય, એનો ખર્ચો ઓછો થઈ જાય। તો આવનારા જે સમય છે એમાં શિયાળુ સિઝન ની અંદર તમામ ખેડૂત મિત્રોને ભલામણ છે કે નીચે બેઝલ ડોઝ ની અંદર કેમિકલ આપવાથી આજે આપણી જે જમીનની અંદર રહેલી બાયોડાયવર્સિટી એટલે કે બેક્ટેરિયા જે છે એ મરી જતા હોય છે અને જમીન જે છે એ નિર્જીવ થતી હોય છે। તો ખેડૂત મિત્રો, હવે BACF ની આપણે જે ટ્રાઇડન્ટ અને સિઝોર ની વાત કરવા જઈએ તો ટ્રાઇડન્ટ અને સિઝોર જે છે એ લાયોફિલાઇઝ ટેકનોલોજી કે આજે જે ફર્સ્ટ નંબર ટેકનોલોજીથી બનેલી વસ્તુ છે કે જેની અંદર બેક્ટેરિયાને ઠંડા વાતાવરણમાં લઈ જઈ અને સુકવણી કરી અને ભરવામાં આવતા હોય છે। તો ખેડૂત મિત્રો, એકવાર અવશ્ય ટ્રાય કરશો અને આભાર સાથે આપણે આજે વિરમીશું। અને વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અને આવનારા નવા વિડીયો છે એ આપના સુધી ઝડપથી મળતા રહે। આભાર।